ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા મહાયુદ્ધની અસર રાજ્યના ઉદ્યોગોને થઈ રહી છે, ત્યારે વલસાડ જિલ્લાની કેમિકલ ઉદ્યોગ બાદ હવે પેપર ઇન્ડસ્ટ્રી પર સંકટના વાદળો છવાયા। ઔદ્યોગિક નગરી વાપી રાજ્યની કેમિકલની સાથે સાથે ફાર્મા અને પેપર ઇન્ડસ્ટ્રીઝ માટે પણ જાણીતું છે। જો કે છેલ્લા 15 દિવસથી ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વાપીના ઉદ્યોગો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। વાપીનો પેપર ઉદ્યોગ કરોડો રૂપિયાનું એક્સપોર્ટ કરી વિદેશી હુંડિયામણ કમાય છે, પરંતુ જ્યારથી ખાડી યુદ્ધ શરૂ થયું છે તે દિવસથી પેપર ઉદ્યોગનું એક્સપોર્ટ સંપૂર્ણ બંધ થઈ ગયું છે। વાપીનું પેપર ઉદ્યોગ તેમજ પેકેજિંગ ઉદ્યોગ દુબઈ, યુએઈ, શારજા, કતર, ઓમાન જેવા ખાડી દેશોમાં મોટા પ્રમાણમાં એક્સપોર્ટ કરે છે। જો કે હવે આ યુદ્ધના કારણે પેપર ઉદ્યોગનું એક્સપોર્ટ સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયું છે। વાપીના પેપર કંપનીઓના એક્સપોર્ટ કરેલા કન્ટેનરો દરિયા અને પોર્ટ પર ફસાઈ ગયા છે અને હવે $300ની સામે શિપિંગ ઇન્ડસ્ટ્રી $3000 વસૂલવાની શરૂઆત થતા વાપીના ઉદ્યોગકારો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। બીજી તરફ પેપર ઇન્ડસ્ટ્રીમાં વપરાતા કેમિકલ પણ મોંઘા થયા છે। સૌથી મોટો પડકાર ઇન્ડસ્ટ્રીમાં વપરાતા કોલસાના કારણે થયું છે। છેલ્લા 15 દિવસમાં વાપીના પેપર ઇન્ડસ્ટ્રીઝમાં વપરાતા કોલસાઓના ભાવ 25 થી 30% વધી ગયા છે, જેથી આગામી સમયમાં કંપનીઓ માટે કોલસો એ પડકારરૂપ સાબિત થશે તેવું ઉદ્યોગકારો માની રહ્યા છે।